હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો ને? ફરી આપણે આવી ગયા રાઈટ આન્સરની પીએસસી એક્ઝામ 2024 ની તૈયારી માટે. પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા જ્યારે ધોરણ 6 ના વિદ્યાર્થીઓ મારા આપવામાં જઈ રહ્યા છે. મેરિટમાં આવવા માટે પીએસસી પરીક્ષાનું મોડેલ પેપર 2024 ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમારા માટે લઈને આ વિડીયો નંબર 5 માં આપણે દોસ્તો આવી ગયા છે. તો સૌ મિત્રો તૈયાર થઈ જાઓ પોતાની નોટ અને પેન લઈને, અને અમને ખાસ જણાવો કે તમારે કેટલા જવાબ સાચા પડ્યા. જે પણ દોસ્તો નવા છે, પોતાના મોબાઈલમાં ગાઈડ એપ ડાઉનલોડ કરવાનું ભૂલવાનું નથી. ગાઈડ એપ ક્યાં મળે? તો ભાઈ પ્લે સ્ટોરમાં જવાનું અને ગાઈડ એપ ડાઉનલોડ કરી જવાની. એ સિવાય નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. કેમ કરવાની? કારણ કે આ ગાઈડ એપ એક ગાઈડ એપ નથી, મન ખજાનો છે ધોરણ 3 થી ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે. તો ઘણી બધી એપોનું એક જ સરવાળો એટલે ગાઈડ એપ. તો સૌ મિત્રોને ખાસ સૂચના કે આ એપ તમારા મોબાઈલમાં હોવી જોઈએ. જે પણ મિત્રો નવા છે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. વિડીયો ગમે અને ગમશે એની 100% ગેરંટી છે. તો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલવાનું નથી દોસ્તો. ઝડપથી જઈએ પ્રશ્ન નંબર 1 તરફ. બમ બમ ભોલા કાવ્યના રચયિતા કોણ છે દોસ્તો? મહેન્દ્ર જોશી, નરોત્તમ વાળંદ કે બાલ મુકુંદ દવે કે હરિકૃષ્ણ પાઠક. જે પણ મિત્રો નવા છે તે મિત્રોને ખાસ વિનંતી કે નોટ અને પેન લઈને બેસી જવાનું છે. કમેન્ટમાં ખાસ જણાવવાનું છે કે કેટલા જવાબ સાચા પડ્યા. વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી. આટલા બધા કામ તમને સોંપી દીધા છે મેં. મારું કામ એક જ છે, જવાબ આપવાનું. તો બમ બમ ભોલા કાવ્યના રચયિતા હતા નરોત્તમ વાળંદ. બી જવાબ દોસ્તો. આગળનો પ્રશ્ન જોઈએ. કયા લેખકનું ઉપનામ કાકા સાહેબ છે? સવાલમાં જવાબ છે દોસ્તો ચીનુ મોદી, સુરેશ દલાલ, કાકા સાહેબ કાલેલકર કે ઇરશાદ. મારો જવાબ સી છે. તમે તમારો જવાબ કમેન્ટ બોક્સમાં ખાસ જણાવો. ચલો, તીર વાગે છે, ક્યાં વાગે છે આપણે જોઈ લઈએ. જવાબ છે સી, કાકા સાહેબ કાલેલકર. ત્રીજો પ્રશ્ન. આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. એટલે આવી ગયું તીર, ભાઈ ઉભો તો રે, રાય નહીં જોતું ભાઈ. આપેલ પક્ષી હતું એનું સમાનાર્થી પંખી થાય, વિહગે થાય, ખેચરે થાય. આપેલ તમામ તીર મારા તમારા પહેલા આવી ગયું ભાઈ. પ્રશ્ન નંબર 4. દર્શાવેલ શબ્દનો વિરોધી શબ્દ જણાવો. નવ, તો નવ નો વિરોધી શું થાય? જૂનું, હલકું, ભારે, મોટું. તો નવ નું વિરોધી થાય જૂનું. એ જવાબ આવશે. જવાબ છે એ, જૂનું. પ્રશ્ન નંબર 5 તરફ જઈએ. પ્રશ્ન નંબર 5 તરફ જઈએ કે નીચેનામાંથી સાચી જોડણી વાળો ચિડિયાઘર. બધું ચિડિયાઘર જ મને તો દેખાય છે, પણ આમાં એક સાચું છે, બાકી બધાના ખોટા લખાઈ ગયા છે. કયું સાચું લખાયું છે આપણે તીરભાઈને પૂછી લઈએ. તીરભાઈ ચલો આવી જાઓ. સી સાચું છે, ચિડિયાઘર. બાકી બધામાં જોડણીની ભૂલો છે દોસ્તો. પ્રશ્ન નંબર 6. જેની ચારે કોર પાણી હોય તેવો જમીનનો ભાગ એટલે સમુદ્ર, દૂરની અખા, તળાવ કે બેટ. ચારે બાજુ પાણી હોય અને વચ્ચે હોય એને શું કહેવાય દોસ્તો? જવાબ છે એને કહેવાય બેટ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. ટાઢો બોર્ડ કરી દેવાનો અર્થ કયો વિકલ્પ દર્શાવે છે? બરફ નાખીને પાણી ઠંડુ કરી દેવું, શાંત કરી દેવું, કોલ્ડ સ્ટોરેજમાં રાખવું, કોઈ ચીજ વસ્તુને બરફના પાણીમાં નાખી દેવી. સાચો જવાબ છે શાંત કરી દેવું દોસ્તો. પ્રશ્ન નંબર 8 તરફ જઈએ. ચીની મિની ધૂમ ધડાકા સાથે નીચેના વિધાનમાં સંજ્ઞા શોધી વિધાન આપ્યું છે. તેમણે ક્ષણવારમાં આંખ મીચી. આની અંદર આપણે શોધવાની છે સંજ્ઞા. તો સંજ્ઞા શું છે? તેમણે છે, ક્ષણ છે, વાર છે કે આંખ છે? જે પણ મિત્રોને જવાબ આવડે કમેન્ટમાં જણાવો. નહીં આવડે તો આપણે બેઠા છે, ચિંતા કરવાની નથી દોસ્તો. પ્રશ્ન નંબર 9 તરફ જઈએ. નીચે આપેલ વાક્યમાં સર્વનામ શબ્દ ઓળખો. આની અંદર સર્વનામ કયું છે? અમે, પોતે, આમંત્રણ કે આપ્યું. એક સર્વનામ છે. સર્વનામ છે પોતે. જવાબ છે બી દોસ્તો. 10મો પ્રશ્ન. વાક્યમાં જ્યાં સહેજ અટકવાનું હોય ત્યાં ખાલી જગ્યા અને જ્યાં વધારે અટકવાનું હોય ત્યાં ખાલી જગ્યા વપરાય છે. શું વપરાય છે? એ, બી, સી, ડી. 4 વિકલ્પ છે. પહેલામાં કયો જવાબ આવે અને બીજામાં કયો જવાબ આવે? એ અહીંયા બંને જવાબ તમને આપેલા છે. જવાબ છે પહેલી હોય. જે વાક્યમાં જે સહેજ અટકવાનું હોય ત્યાં અલ્પવિરામ આવે અને જ્યાં વધારે અટકવાનું હોય ત્યાં આવે અર્ધ વિરામ. પ્રશ્ન નંબર 11. ભારત માતા આ સાચા રત્ન આપણા દેશે ભારત રત્ન દયસ્તય. અહીંયા ના ને નું છે, એમાં એક જવાબ સાચો છે. ભારત માતા ના આ સાચા રત્ન ને ભારત રત્ન. મને તો ભાઈ મારો જવાબ મળી ગયો. ચલો, તમે પણ તમારો જવાબ અમને ખાસ જણાવજો. જવાબ છે સી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 12. નીચેનામાંથી શબ્દ અને અર્થની ખોટી જોડણી શોધો. તરકીબ, યુક્તિ, તુચ્છ, નજીવું, મીંદડી, બિલાડી, ગાવડી, ભેંસ. કયો જવાબ આવે દોસ્તો? તમને જવાબ સાચો છે મને ખબર છે. તમે કહી દીધું છે ડી અને મારો જવાબ પણ છે ડી. તો ચલો, આપણે બંનેના જવાબ મળી ગયા. પ્રશ્ન નંબર 13 તરફ. નીચેના તળપદા શબ્દનો અર્થ જણાવો દોસ્તો. તળપદા શબ્દ હડપ છે. તો તળપદા શબ્દ હડપનો શું અર્થ થાય? ટપલી, ભરચક, દહેજ કે એકાએક? સાચો જવાબ છે ડી, એકાએક. હડપ દેતું નહીં કે આપણે હડપ દેતું કાઈ ગયું, તો એકાએક. પ્રશ્ન નંબર 14 તરફ જોઈએ. નીચેનામાંથી કયા વિકલ્પમાં શબ્દકોશનો સાચો ક્રમ આપેલો છે દોસ્તો? શબ્દકોશના ક્રમ પ્રમાણે જોવા જઈએ તો આમાં એ જવાબ સાચો છે. રેખિક, રોમિયો, રોહિણી અને રૂડુ. બાકી બધા શબ્દકોશના ક્રમ પ્રમાણે આવતા નથી દોસ્તો. પ્રશ્ન નંબર 15 તરફ જઈએ. 3 અક્ષરનું નામ મારું. પહેલો અને બીજો અક્ષર હર છે. પહેલો અને બીજો અક્ષર હર છે.
બીજો અને ત્રીજો અક્ષર રણ છે, બીજો અને ત્રીજો અક્ષર રણ છે. ચલો ભાઈ, મને તમારો જવાબ મળી ગયો. તમે પણ તમારો જવાબ અમને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવો. જવાબ છે હરણ. તો દોસ્તો, અહીંયા આજના આપણે 15 પ્રશ્નો પૂરા કર્યા. 15 માંથી તમારે જેટલા પણ જવાબ સાચા પડ્યા હોય તે તમારે અમને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું છે. બીજું દોસ્તો, કે તમને આ વિડીયો કેવો લાગ્યો એ વિડીયો તમારે અમને તમારી સજેશન, તમારું કોઈ પણ સૂચન હોય તો પણ અમને કમેન્ટમાં ખાસ જણાવવાનું છે. તો સારો, ચાલે મળીએ સૌને. જય હિન્દ, જય ભારત. ચલો આવજો. હા.